અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં નરોડાના કલાપીવાસ પાસે મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે। અમદાવાદથી આ વિગતો સામે આવી રહી છે, જ્યાં નરોડાના કલાપીવાસ પાસે જાહેરમાં મારામારી થઈ હતી। કોર્પોરેશનના દબાણ વિભાગે યુવકને ઢોર માર માર્યો હતો। બાઉન્સરોને દબાણ વિભાગના કર્મીઓ પર માર માર્યો હતો। દબાણ હટાવવાના નામ પર ગુંડાગર્દી કરતા બાઉન્સરો જોવા મળ્યા હતા। લોખંડી પાઇપો અને દંડાથી માર મારતા યુવક બેહોશ થયો હતો। માથાના ભાગે મારતા યુવક ઈજાગ્રસ્ત પણ થયો હતો। અમદાવાદના નરોડાના કલાપીવાસ પાસે જાહેરમાં મારામારી થઈ હતી, જ્યાં કોર્પોરેશનના દબાણ વિભાગે યુવકને ઢોર માર માર્યો હતો। સંવાદદાતા મેહુલ દુધરેજિયા ફોન લાઈન પર જોડાયા છે। જી, નરોડાના કલાપીવાસ પાસે જાહેરમાં મારામારી થઈ હતી, શું છે વધુ વિગત? જે પ્રમાણે અમદાવાદની અંદર દબાણ હટાવવાની કામગીરીને ઘણી વખત વિવાદો થયા છે। લોગાર્ડન વિસ્તારની અંદર મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા, ત્યારે વધુ એક વખત નરોડા વિસ્તારની અંદર મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે। જે પ્રમાણે એક યુવક જે છે તે શાકભાજીનો લારીનો ધંધો કરતો હતો, ત્યારે લારીને દબાણ વિભાગ દ્વારા આજે હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। તે દરમિયાન આ વ્યક્તિએ જેનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે મને થોડો ધંધો રોજગાર કરી લેવા દો, પરંતુ જે પ્રમાણે આક્ષેપ થઈ રહ્યા છે કે તરત જ તે લોકોએ ગાળાગાળી કરી છે। કોર્પોરેશનના દબાણ વિભાગ દ્વારા મારામારી કરવામાં આવી છે અને લોખંડની પાઇપો જે પ્રમાણે દ્રશ્યોમાં દેખાઈ રહી છે, લોખંડની પાઇપ અને લાકડીના દંડા વડે યુવકને મારો માર્યો, જેના લીધે તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ છે। હાલ તે સારવાર હેઠળ છે અને તેનો પરિવાર જે છે તે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ફરિયાદમાં પણ અત્યારે એવું થઈ રહ્યું છે કે પોલીસ જે છે તે કોર્પોરેશનની ફરિયાદ તો લઈ લીધી છે, પરંતુ ક્યાંક જે પીડિત વ્યક્તિ છે તેની ફરિયાદ લેવામાં પણ આનાકાની કરી રહ્યા છે। ત્યારે તેઓ પણ ન્યાયની આશા રાખી રહ્યા છે કે સામે પક્ષે અમારી પણ ફરિયાદ છે તે લેવા મળે। આ સાથે જે પરિવારજોને આક્ષેપ કરતા કહ્યું છે કે દબાણ ખાતાના જે કર્મચારીઓ અધિકારીઓ છે તે 2,000 રૂપિયાના હપ્તા પણ લઈ જાય છે, તેમ છતાં પણ આ રીતે વારંવાર હેરાન કરતા હોવાના આક્ષેપ છે તે પણ લગાવવામાં આવે છે। એટલે કે જે પ્રમાણે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે દાદાગીરી છે કોર્પોરેશનની કર્મચારીઓ અને બાઉન્સરોની, જે દેખાઈ રહી છે કે એક જ યુવક ઉપર આખું ટોળું જે છે તે માર મારવા પહોંચી ગયું ને લાકડી અને પાઇપ વડે ઢોર માર મારી હતો। જી, આભાર। અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કોર્પોરેશનના દબાણ વિભાગે યુવકને ઢોર માર માર્યો છે। બાઉન્સરો અને દબાણ વિભાગના કર્મીઓએ યુવકને માર માર્યો છે। દબાણ હટાવવાના નામ પર ગુંડાગર્દી બાઉન્સરો દ્વારા કરવામાં આવી છે। લોખંડી પાઇપો અને દંડાથી માર મારતા યુવક બેહોશ થયો હતો। અમદાવાદના નરોડાના કલાપીવાસ પાસે જાહેરમાં મારામારી થઈ હતી। કોર્પોરેશનના દબાણ વિભાગે યુવકને ઢોર માર માર્યો હતો। બાઉન્સરો અને દબાણ વિભાગના કર્મીઓએ યુવકને માર માર્યો હતો। દબાણ હટાવવાના નામ પર બાઉન્સરો દ્વારા ગુંડાગર્દી કરવામાં આવી હતી। લોખંડી પાઇપો અને દંડાથી માર મારતા યુવક બેહોશ થયો હતો। અમદાવાદથી આ વિગતો સામે આવી રહી છે। કોર્પોરેશનના દબાણ વિભાગે યુવકને ઢોર માર માર્યો હતો। બાઉન્સરો અને દબાણ વિભાગના કર્મીઓએ યુવકને માર માર્યો હતો।